જ છે બાપા. એક માગ્યો ને હા પણ આજે મારી કુંવાસી બેઠી બેઠી ચાર ની રોવે છે ને માથે આળ આવ્યું છે. પૂછો પૂછો. હા 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 હા. અને આળ નાખવા વાળા મારી દીકરી માથે હે? બાપો અને આળ નાખવા વાળાને પેલા કહી દીજો તમે કે મારી દીકરીમાં પાપ નથી હો. જય હો અને કે ત્રણ દાડે હું લીમડા વાળો સોટે તો પછી કહેતા નહીં મને. બાપો. એનો એક માગ્યો છે હા બાપા જય. જાહેરમાં કહું છું. આજ બેઠી બેઠી આવડા પાડે છે ચારું ની. હું ધર્મ જોઉં છું પેલા. આ તન મન ધન થી સેવા કરતા હોય હા તારી રાત ની સેવા કરતા ને માથે આળ બાપા. તો મુદેશ નહીં બાર બીજનો ધણી આનો હિસાબ જો ત્રણ દાડે નો લાવતો મને લીમડા કોઈ જય બાપા જય. વગાડી રાવ. હાલ 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 હાલ. અને માય એ પૈસા તો આવવાના છે સાહેબ. આ ઉભા એમને બધા નમ્ર વિનંતી છે કે મારા બાપ લે હેઠે બેજા બધા. એ અહીંયા જેને માનતા હોય ને આ લીમડાના થડમાં બેઠેલા મારા બાર બીજને માનતા હેઠે બે જાવ. અને જામ મોજ આવે ને આકલો પડકારો કરો એટલે અમને એમ લાગે દૂધ બધું દોયણામાં જાય છે. હો ભાઈ અને જોરાવાનો હોય પૂછવાનો જે પણ પ્રશ્ન હોય મંદિરમાં બધા જાયજો. અહીંયા એવું અમારા ચંદુ ભગતનો અને બાર બીજના ધણીનો હુકમ છે. અને સાહેબ બે ઘડી આનંદનો અવસર છે અહીંયા એટલે આનંદ કરી લો અને મજા કરવાનો સમય છે એટલે મજા કરવાની છે. જ્યાં મોજ આવે ને હાકલો કરજો. અને મારા બાર બીજના ધણીને યાદ કરતા હોય ત્યારે કીધું કેવું એ રામા તમારા દે અને ઓલા ભબકે 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 લોબાન ના જે દીજો ને ઢોક અન નર ને નારી બાપા તમને નમો કરે. એ ઓલા ડમે રે મોટા મોટા ભો એ આમાં મારા બાર બીજના ધણીને માનતા તો બે હાથ જોડી અને તાલી પાડજો. તાલી પાડવામાં પાપ લાગે. પંકજભાઈ રાવળદેવને આપી દીધો લેતા જાય છે સાહેબ. પણ બધા એ ઊંચા હાથ કરીને તાલી પાડજો. હા અને એમાં ડાકના તાલે તાલી પાડજો. તાલી પાડવામાં પાપ લાગે અમને આપી દીધો અમે લેતા જઈશું. અને તાલી પડે ને સાહેબ એટલે કદાચ ઠેઠ રણોજામાં કદાચ તોરણિયામાં કદાચ પીપળીમાં અને કદાચ અહીં બેઠેલો મારા લીમડાના થડમાંથી જો જાગીને જવાબ ન આપે તો મારો બાર બીજનો હિન્દુઓ પીર ન કહેવાય સાહેબ. એટલે એને યાદ કરતા હોય એટલે તાલીનો દાદ દેજો. તાલી પાડવામાં પાપ લાગે અમને આપી દીધો અમે લેતા જઈશું. તારે કીધું છે અમારા જયરાજે કીધું છે કેવું અરે હેલો મારો સુણજા અરે રણોજાના રાજા એ હુકમ કરો તો તારી જાત રાજુ તાય મારો હેલો વાલીદા મારો હેલો વાલીદા મારો હેલો હેલો મારો સોજા હે રણોજાના
કરજો એ આયા કાયસ સ્ટુડિયો વડિયા એમાં લાઈવ છે સાહેબ ભાઈઓ બહેનો ને બધા નમ્ર વિનંતી કે તાલી પાડો જે કદાચ મારો 12 બીજનો ધણી નો આવે ને એ તો મારો ચંદુ ભગતની ભક્તિનો દેવ નો કહેવાય બા હેલો મારો સુજા સુજા રણુ જાનારા હેલો મારો સુજા સુજા રણુ જાનારા હુકમ કરો તો બીરું જાતરાયું થાય મારો હેલો હો અરે જીરે મારો હેલો હા ભલો હરે રણુ જાના રાજા પોકાર કરે મારા 12 બીજના ધણીને એ લીમડાના થડમાંથી આવે નહીં ને તો મારો ચંદુ ભગતનો 12 ભક્તિનો દેવ નો કહેવાય બા મારા 12 બીજના ધણી આવ્યો પીરને યાદ કરવો હોય ત્યારે ઓ હારે 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 મારા રામા પીર મારી હારે 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 એ રામા પીર મારી હારે ધણી જો અહીંયા આવ્યો હોય સાહેબ રાતના આટલાના 12 વાગ્યાના સમય ટાઈમે એ જેના કુળમાં જેને ભરોસા જેને વિશ્વાસ ને જેને હૃદયમાં રામદેવ પીર વહી ગયો હોય આવા ટાણે જો કદાચ મારા 12 બીજના ધણીની એક એક આકલ નો આવે ને એ તો મારો રણુજાનો રાય કદાચ 12 બીજનો ધણી હિન્દુઓ પીર નો કહેવાય ભલે ભૂલી જાય મને મારા રામા પીર કે છે ભલે ભૂલી જાય મને ઓ મારા વિનારે પડશો એકલા મારા વિનારે પડશો એકલા અરે કોણ હજવે તમને રામા પીર જેવું
એ યાદ તો તને આવશે રામા પીરે લાડીએ વાલો ડાયા છે દુખિયાની વારો રામા પીર કરો રે હે હરિલા સાહેબ આ દુખિયા ઘણા આવ્યા છે ને અહીંયા સાહેબ જગતમાંથી થાકી ગયેલા ઘણા આવ્યા છે હો. એ જેને 12 15 20 વર્ષના 5 વર્ષના વાણા થઈ ગયા છે ને ડોક્ટરે ના પાડી છે ને સાહેબ કે આને સંતાન ન થાય, પણ મારો લીમડા વાળો બોલે ને કે કદાચ સમજો વિધાતાના ચોપડા સુધી ગયો સમજો વિધાતાના લેખની માથે મેઘ ન મારી દઉં ને તો લીમડાના થડની અંદરથી મારે નીકળવું આજ જગતની અંદર ખોટ પડી જાય, મારા સંધિયાની ભક્તિમાં ભૂલ પડી જાય. બહાર જોજે દાદા જોજે, તારી સિવાય જગતમાં અમારું કોઈ નથી. મારા લીમડા વાળા મારા રામદેવ પીર મહારાજ.
હતું એ બધું હારી જાય ને ખજાને ખોટ પડી જાય અને જગતમાં બધી રીતે બધા થાકી જાવી ને તેથી કોક દેવ ને દેવીની ગોત કરવા નીકળવી હો ભાઈ. આ લીમડા વાળો દુબળો નથી, મારો લીમડા વાળો દુબળો નથી. આ દુબળો છે આપણો વિશ્વાસ ને ભરોસો મારા લીમડા વાળા મારા રામદેવ કે છે.